હેલ્મેટને લઈ રાજકોટ પછી હવે સુરત ભાજપના ધારાસભ્ય મેદાનમાં। હેલ્મેટના નિયમ સામે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મોરચો માંડ્યો। સુરતની જનતાને હેલ્મેટના કાયદામાં રાહત અપાય તેવી માંગ સાથે કુમાર કાનાણીએ કહ્યું, હેલ્મેટના અમલીકરણને લઈને લોકોને તકલીફ પડે છે। ગુજરાતમાં તમામ મહાનગરો અને શહેરો માટે પુનઃ વિચાર કરવો જોઈએ। મંગળવારે રાજકોટના 3 ધારાસભ્યો રજૂઆત કરી હતી। ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળા। લોકોને તકલીફ ન પડે તે મુદ્દે વિચારવું જોઈએ તેવું હવે કુમાર કાનાણી પણ કહી રહ્યા છે। રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે। આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે। હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે। તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ। લોકોની પડતી મુશ્કેલી તકલીફોને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે અને તકલીફ ન થાય એ રીતના નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે।